નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર કમરતોડ રસ્તાઓથી પ્રજા પરેશાન, તંત્ર ઘોર ઊંઘમાં. હાલ વિસાવદરની દરેક શેરી મહોલ્લામાં, ખાસ કરી સરદાર પટેલ ચોકથી લઈ માંડાવડ તેમજ અન્ય વિસ્તારોમાં રસ્તાઓ અતિ ભયંકર બની ગયા છે. વૃદ્ધ, વડીલો અને બહેનો માટે ટુ વ્હીલર લઈ આ રસ્તાઓ પર ચાલવું બહુ મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ વચ્ચે મસ્ત મોટા ખાડાઓને કારણે રાહદારીઓ પણ રસ્તાઓ પર ચાલી શકતા નથી. લોકો અખાડાવાળા રસ્તાઓને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોક માંગ થઈ રહી છે કે જલ્દીથી જલ્દી આ રસ્તા રિપેર કરવામાં આવે. હાલ તો રસ્તાઓ પરથી ડબલ સવારી જતા લોકો ખાડાઓને કારણે લપસી પડે છે. ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં જાણે કે તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે તેમ કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી. જેના કારણે લોકોમાં પણ રોષની લાગણી ઉઠી રહી છે. કોઈ અકસ્માત ના બને તે પહેલાં વિસાવદરના આ ખાડા ખવડાવાળા રસ્તાને રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા, વિસાવદર. વાહન હાલે નહીં એવું. કેટલો ટાઈમથી છે બાપા આવું? સરકાર કોઈ ધ્યાન દેતું. હા, કેટલો સમયથી આવું છે? આવું છે છોપા બેઠું તેનું આવું. અને આ આખા વિસાવદરમાં આવું છે કે આ એક વિસ્તારમાં? વિસાવદરમાં તો આવું છે કે માંડાવડ એવું છે. માંડાવડ 2 કિલોમીટર હલાયની ડબલમાં હાલી તો જેવા દોડતા તો પડે હતા એવું જેવા પડ્યો. આપણે આગળ કોઈ રજૂઆત કરેલી ખરા? આગળ તો રજૂઆત કોને કરવી? આમાં કોઈ કરી નથી. અમારા ધારાસભ્ય છે એ કાંઈ એનું કાંઈ બિચારાનું હાલે, બીજા કોઈ ધ્યાન દેતા નગરપાલિકાવાળા કે ધ્યાન દેતા. આભાર બાપા. આપ વિસાવદરના રહી છો? અત્યારે અહીંયા રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ? આપણે કાંઈ રજૂઆત કરેલી અગાઉ? કંઈ રજૂઆત ગમે તે કરો તો એવું કામ રેસિડેન્ટ એરિયા ખરાબ છે, પછી બીજા તો ક્યાં વાત રહી? એટલે આ કેટલા સમયથી છે? રિપેર કરે ને બધું આવું નવું આવું રિપેર કરવાવાળા આવા હોય બધા, આવું નવી પોઝિશન થાય. હમણાં 2 દિવસે વરસાદ નથી એટલે તો કાંઈ હાલ્યા કરે, ક્યાં રસ્તો થઈ ખબર પડતી નથી. આ રસ્તો અગાઉ ક્યારે રિપેરિંગ થયો ખરા? ના એમને પાણા નાખી જાય આવી. એવું? હા, વિસાવદરનું રોડ હવે સારું કરે તો સારું એમ. કેટલા સમયથી ખરાબ છે? અને આ 3 મહિનાથી એમને માલે. એવું છે. હા, આમાં કંઈક ફેરફાર થતો નથી. આવડા મોટા ખાડા હોય તો પછી ધંધે લાગી જાય છે. વાહનમાં મુશ્કેલ થતી છે આપણે. અરે ગજબ. અકસ્માત થવાનો ભય રે ખરા? અરે કંઈક આમાં ગોતું મારી જાય. આ રિપેર અગાઉ કરાવેલું ખરા અહીંયા કે રિપેરિંગ થયું? ખબર નથી પડતી. રિપેરિંગ તો કરેલું છે જ નહીં. આ લગભગ 3 મહિનાથી તો હું આવું. આપનું નામ શું? મારું નામ કુંદડિયા વલ્લભભાઈ રામજીભાઈ, આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર છું અને મોણિયા મારું ગામ છે. વિસાવદર તાલુકાના 1.5 વર્ષ ધારાસભ્ય રહેવાનું ગુમાવ્યું અને 2 વર્ષને 4 મહિના ધારાસભ્ય લાવીને ગુમાવવાનું છે. કારણ કે રોડ ઉપર એટલા ખાડા છે, મોટરસાયકલ ગરથોલિયા ખાય છે, માણસોને કડના દુખાવા થઈ જાય છે. અને વિસાવદર આપના ધારાસભ્ય ગુજરાત કવર કરવાના દોડમાં છે. બોલ બસન છે એમણે કાંઈ કર્યું જ નથી. ખેડૂતોનો મેઇન મુદ્દો એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. એટલા માટે તો અમે એને મદદ કરી સૂચીને લાવ્યા છીએ. આજે 2012માં કપાસના ભાવ 1500 હતા. આજે 2025ની અંદર પણ કપાસના ભાવ 1500 છે. અત્યારે હાલ વિસાવદરના રસ્તાની પોઝિશન કેવી? રસ્તા એકદમ ખરાબ છે. કોઈ જગ્યાએ ટીવી ગાડી નીકળેલી તેમ નથી. એ પછી લાલપુર થી ઘોડાસરનો રફ રસ્તો પણ ચાલી શકાય એવો નથી. ઉમરાળા અને વાજડી થી નવાણિયાનો 5 કિલોમીટરનો રોડ પણ બનાવી શક્યા નથી. અને બોલ બસન સિવાય એમની પાસે કઈ છે નહીં. અત્યારે હાલ અહીંયા અકસ્માત થવાની શક્યતા એવી ખરી? પૂરી શક્યતા છે. રોજ 1-2 મોટરસાયકલો બૈરાઓ સાથે ગરથોલિયા ખાય છે અને એમને ઉભા કરવા પડે છે એવી પોઝિશન છે અત્યારે. અગાઉ ક્યારે આ રસ્તો આપણે અહીં રિપેરિંગમાં કઈ કરેલ ખરું? નહીં, રિપેરિંગમાં ધૂળ નાખીને ન્યા જાય. વરસાદ આવેલા પાછા ખાડા પડે છે એટલે અત્યારે હાલી શકાય કોઈ પોઝિશન નથી. કેટલા સમયથી આવી પોઝિશન છે? આવું 4 મહિનાથી આ પોઝિશન છે. આપ મીડિયાના માધ્યમથી શું કહેવા માંગો છો? ધારાસભ્યને એક અરજ છે કે વિસાવદર તાલુકાના ગામડા અને તાલુકા પ્રોપરની અંદર
જે રોડ રસ્તાના કામ છે, શિક્ષણના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, એની ઉપર પૂરતું ધ્યાન આપે.